હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ સેશન. આપણે રોજ વોકેબના 10 વર્ડ્સ શીખીએ છીએ, એનો મિનિંગ, સિનોનિયમ્સ ને એન્ટોનિયમ્સ. તો આજનો આપણો સેશન સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા મોટિવેશનલ કોટથી શરૂ કરીએ છીએ. તો આજનો મોટિવેશનલ કોટ જોઈએ કે નેવર ગીવ અપ બીકોઝ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ. ક્યારેય પણ ગીવ અપ નહીં કરવાનું, એટલે આપણે કંઈ કામ હાથ ઉપર લીધું હોય એ છોડવાનું નહીં, કેમ કે એના કારણે તે સારી આપણને વસ્તુ મળે છે. ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ, કે સારી વસ્તુ આવવામાં થોડોક વાર લાગે છે, એટલે હંમેશા નેવર ગીવ અપ, એટલે કે કંઈ પણ વસ્તુ છોડવાની નહીં. એક્ઝામ તમે આપવાની સ્ટાર્ટ કરો તો ઘણીવાર એવું થાય કે 1-2 એક્ઝામ સુધી તમે પાસ ન થાવ, તો સારી વસ્તુ આવવામાં થોડોક વાર લાગે, પાસ થવામાં થોડીક વાર લાગે, આપણી લાઈફ સારી થવાની છે એના પછી, તો ગીવ અપ કરવાનું નહીં. ફર્સ્ટ વર્ડ છે આપણો સેડિશન. સેડિશન એટલે થાય દેશદ્રોહ, વિદ્રોહને ઉકસાવવું. એનો મિનિંગ થાય છે કન્ડક્ટ ઓર સ્પીચ ધેટ ઇન્સિટ્સ પીપલ ટુ રિબેલ અગેન્સ્ટ ઓથોરિટી. એટલે કે વર્તન અથવા ભાષણ જે લોકોને સત્તા સામે બળવો કરવા માટે ઉશ્કેરે છે, કે જે વિદ્રોહ કરવા માટે ઉશ્કેરે છે. સિનોનિયમ જોઈએ રેબેલિયન, ઇન્સ્યુરેક્શન એટલે કે વિદ્રોહ કરવો. એન્ટોનિયમ્સ જોઈએ કે લોયલ્ટી, ઓબેડિયન્સ એટલે કે કોઈની પ્રત્યે લોયલ છીએ, એટલે કે એની પ્રત્યે કંઈ આપણને દ્રોહ નથી, એને કહેવાય લોયલ્ટી. The activist was arrested on charges of sedition after his speech. એટલે કે કાર્યકર્તાના ભાષણ પછી રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ ક્યુપિડિટી. ક્યુપિડિટી એટલે શું થાય કે લોભ અથવા ખૂબ લાલચ હોય, કોઈકના મનમાં ખૂબ લાલચ હોય, એને કહેવાય ક્યુપિડિટી. એનો મિનિંગ થાય છે એન ઇન્ટેન્સ ડિઝાયર ફોર વેલ્થ એન્ડ પોઝેશન. એટલે થાય છે કે સંપત્તિ અથવા તો કબજા માટેની તીવ્ર ઈચ્છા કે લાલચ હોય એ. ગ્રીડ, રેપેસિટી એટલે કે જેનામાં લાલચ હોય એને કહેવાય ગ્રીડ. એન્ટોનિયમ્સ જોઈએ સેલ્ફલેસનેસ, કન્ટેન્ટમેન્ટ એટલે થાય છે કે નિસ્વાર્થતા, સંતોષ હોવો, કે લાલચ નથી, જેટલું મળ્યું છે એમાં સંતોષ છે, એને કહેવાય કન્ટેન્ટમેન્ટ. સેલ્ફલેસનેસ એટલે થાય છે કે જે નિસ્વાર્થ હોય, સ્વાર્થ વગરનું. એક્ઝામ્પલ જોઈએ હિઝ ક્યુપિડિટી લેડ હિમ ટુ કમિટ ફ્રોડ હિઝ ઓવન ક્લાયન્ટ. એટલે કે તેના કાર્યકર્તાને તેને પોતાના જ ક્લાયન્ટ સાથે છેતરપિંડી કરવા પહેર્યો, એટલે કે એને ખૂબ લાલચ થઈ કે જેનાથી એણે ફ્રોડ કર્યું. નેક્સ્ટ જોઈએ ફ્યુગેશિયસ. ફ્યુગેશિયસ એટલે થાય કે ક્ષણિક પૂરતું, થોડીક વાર પૂરતું. મિનિંગ છે લાસ્ટિંગ અ વેરી શોર્ટ ટાઈમ, સાવ થોડા ટાઈમ પૂરતું, એને કહેવાય ફ્યુગેશિયસ. સિનોનિયમ થાય છે મોમેન્ટરી, ટ્રાન્ઝિયન્ટ એટલે થાય છે કે થોડીક વાર પૂરતું, મોમેન્ટ એક ક્ષણ પૂરતું, એમ કે મોમેન્ટરી. એન્ટોનિયમ થાય છે પરમેનન્ટ, લાસ્ટિંગ એટલે કે પરમેનન્ટ એટલે કાયમ હોવું, લાસ્ટિંગ એટલે કાયમ હોવું. એક્ઝામ્પલ જોઈએ The rain was fugacious, gone as quickly as it come. રેઇન છે એટલે વરસાદ છે એ ક્ષણિક પૂરતો જ હતો, જેવો આવ્યો તરત જતો રહ્યો. નેક્સ્ટ વર્ડ જોઈએ ઇનએક્સ્ટ્રિકેબલ એટલે થાય છે કે અવિભાજ્ય. ઇમ્પોસિબલ ટુ સેપરેટ, એનો મિનિંગ થાય છે કે ઇમ્પોસિબલ ટુ સેપરેટ એટલે કે અલગ કરી શકાય નહીં, ઇમ્પોસિબલ છે. સિનોનિયમ્સ જોઈએ ઇનસેપરેબલ, ઇનવિઝિબલ એટલે કે જે અવિભાજ્ય છે, સેપરેટ કરી શકાય એવું નથી. એન્ટોનિયમ જોઈએ તો કે સેપરેબલ, ડિટેચેબલ એટલે કે જે વિભાજ્ય હોય, જેને આપણે અલગ કરી શકીએ એ. એક્ઝામ્પલ જોઈએ કે ધ સાયન્ટિસ્ટ એક્સપ્લેન ધેટ ધ રિલેશનશિપ બિટવીન ક્લાઇમેટ ચેન્જ એન્ડ રાઇઝિંગ સી લેવલ્સ ઇન એક્સ્ટ્રિકેબલ. એટલે કે વૈજ્ઞાનિક સમજાવે છે કે આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ એટલે શું થાય આબોહવા પરિવર્તન, અને રાઇઝિંગ સી લેવલ એટલે કે વધતા સમુદ્રના સ્તર વચ્ચેનો સંબંધ છે એ અવિભાજ્ય છે, એટલે કે સેપરેટ કરી શકાય એવો નથી. કોનન્ડ્રમ એટલે થાય છે કે સમસ્યા. એનો મિનિંગ થાય છે અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ, જે અઘરી પ્રોબ્લેમ હોય એને કહેવાય છે કોનન્ડ્રમ. સિનોનિયમ થાય છે કે પઝલ છે, ડિલેમામાં છે, કે સમસ્યા છે. કોયડો કહેવાય, પઝલ એટલે થાય આપણે ગુજરાતીમાં આપણે જોઈએ તો થાય કોયડો,
સમસ્યા, પછી કોઈડોય કહેવાય. અને એન્ટોનિયમ જોઈએ કે સોલ્યુશન, આન્સર, કોઈ વસ્તુનું સોલ્યુશન આવી જવું, એનો આન્સર મળી જવો, સમસ્યામાંથી બહાર આવી જવું. એક્ઝામ્પલ જોઈએ, ધ સડન ચેન્જ ઇન પોલિટી પ્રેઝન્ટેડ અ કોનેન્ડ્રમ ફોર ધ ટીમ. એટલે કે ધ સડન ચેન્જ ઇન પોલિસીમાં સડન ચેન્જ જ્યારે થયો એના લીધે ટીમમાં સમસ્યા ઊભી થઈ. નેક્સ્ટ જોઈએ એડવર્સરી. એડવર્સરી એટલે થાય વિરોધી કે શત્રુ હોય, એ એનિમી જે હોય. એનો મિનિંગ થાય છે અ પર્સન ઓર અ ગ્રુપ ધેટ ઓપોઝિસ. એટલે કે કોઈ પર્સન કે ગ્રુપ જેનું વિરોધી હોય. સિનોનિયમ થાય છે ઓપોનેન્ટ, એનિમી, રાઇવલ્સ એટલે કે વિરોધી. એન્ટોનિયમ થાય છે સપોર્ટર, ફ્રેન્ડ, કોઈ ફ્રેન્ડ હોવું, કોઈ સપોર્ટ કરે તે. એક્ઝામ્પલ જોઈએ, હિઝ પોલિટિકલ એડવાઇઝરીઝ ટ્રાય ટુ પ્રિવેન્ટ હિમ ફ્રોમ વિનિંગ ધ નોમિનેશન. એટલે કે તેમના રાજકીય વિરોધીઓએ તેમને નોમિનેશન જીતવા અટકાવવાનો પ્રયાસ કર્યો. નેક્સ્ટ વર્ડ છે મુલિંગ. મુલિંગ એટલે કે વિચાર કરવો. એનો મિનિંગ થાય છે થિંકિંગ ડીપલી અબાઉટ સમથિંગ. કે કોઈના વિશે કે કોઈ વસ્તુ કે ગમે સમથિંગ એની ઉપર વિચાર કરવો, થિંકિંગ કરવું. થિંકિંગ કરવું એટલે વિચાર કરવો. એનો બીજો વર્ડ થાય મુલિંગ. સિનોનિયમ થાય છે કન્સિડરિંગ, પોન્ડરિંગ એટલે થાય વિચાર કરવો. એન્ટોનિયમ છે ઇગ્નોરિંગ, ડિસમિસિંગ, ઇગ્નોર કરવું. એક્ઝામ્પલ જોઈએ, શી વોઝ મુલિંગ ઓવર ધ જોબ ઓફર કન્સિડરિંગ પ્રોઝ એન્ડ કોન્સ. કે તેણી છે એના જોબ ઓફર જે આવ્યો છે એની ઉપર એ વિચાર કરે છે, એના પ્રોઝ અને કોન્સ. પ્રોઝ એટલે કે ફાયદો અને નુકસાન વિશે હજી એ વિચારે છે. પ્રોઝ એટલે ફાયદો, કોન્સ એટલે એનું નુકસાન. હવે વન વર્ડ સબસ્ટિટ્યુટ જોઈએ. એટલે કાલે જ મેં કીધું તો એમ શબ્દ સમૂહ માટે એક શબ્દ. એન એક્ઝેક્ટ કોપી ઓર મોડેલ ઓફ સમથિંગ. એટલે કે કોઈ વસ્તુની ચોક્કસ નકલ અથવા કોઈ મોડેલ જેવું કોઈ હોય, જે મોડેલ હોય, મોડેલ એટલે ઓલું પૂતળું આપણે જે કર્યું હોય સેમ એની જેવું જ બનાવે, એ એક્ઝેક્ટ કોપી, એની જેવું જ તે સેમ ટુ સેમ એમ, એને કહેવાય રેપ્લિકા. નેક્સ્ટ જોઈએ ટુ બર્સ્ટ ઓર બ્રેક ઇન ફોર્સિબલી ઓર સડનલી. એટલે કે કોઈ અચાનક કે અશક્ય રીતે તૂટી જવું કે ફાટી જવું, એને કહેવાય ઇરપ્ટ. ઇડિયમ એન્ડ ફ્રેઝ એટલે થાય રૂઢિપ્રયોગ. માં છે ચીપ ઇન. ચીપ ઇન એટલે શું થાય? ટુ કન્ટ્રીબ્યુટ સમથિંગ સચ એઝ મની ઓર એફર્ટ ટુ અ કોઝ ઓર એક્ટિવિટી. એટલે કે કંઈક આપણે કોઝ એટલે કે કારણ અને એક્ટિવિટી કોઈ કારણ કે કોઈ પણ ઓલી કહેવાય કે પ્રવૃત્તિ, કોઈ કારણ કે પ્રવૃત્તિ માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું, પૈસા કન્ટ્રીબ્યુટ કરીએ કે આપણું એફર્ટ કન્ટ્રીબ્યુટ કરીએ કે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું, એને કહેવાય ચીપ ઇન. ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આજના 10 વર્ડ અહીંયા પૂરા થાય છે. આ મારી પાઠશાળા ચેનલ ટેલિગ્રામ ચેનલ છે, જ્યાં પીડીએફ તમારે વર્ડ્સની જોતી હોય તો આ ચેનલ જોઈન્ટ કરી દેજો.